મહેસાણામાં ઓવરબ્રિજના છેડે ધોવાણથી ખતરો. એક વરસાદમાં વિકાસ ધોવાઈ ગયો. તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા. મહેસાણા શહેરના નગર બાયપાસ પર ઇસ્કોન મંદિર નજીક આવેલા ઓવરબ્રિજની સ્થિતિને લઈ અને ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. થોડા દિવસોમાં જ વરસાદ બાદ બ્રિજના છેડે સાઈડમાં ભારે ધોવાણ થતાં હવે વાહન ચાલકોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદી પાણીના વહેણના કારણે બ્રિજની બાજુની જમીન ધોવાઈ જતા બ્રિજની ધાર સુધીનો ભાગ અસરગ્રસ્ત થયો હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ અને ઓવરબ્રિજની બાજુ જો થોડા જ વરસાદમાં ધોવાઈ જાય તો કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે સવાલો કેમ ના ઉઠે? શું વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી? શું બ્રિજની બાજુ મજબૂત બનાવવામાં આવી ન હતી? જરૂરી રીટેંગિંગ કરવામાં આવ્યું ન હતું કે પછી પ્રોટેક્શન વર્ક પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું? શું બ્રિજની બાજુ મજબૂત બનાવવા માટે જરૂરી રીટેંગિંગ કરાવવામાં આવ્યું ન હતું? પ્રોટેક્શન વર્ક યોગ્ય રીતે ન કરવામાં આવ્યું કે પછી કોઈ અન્ય કારણ છે? સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર આ ધોવાણ અટકાવવામાં નહીં આવે તો આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો માટે આ સ્થળ જોખમી બની શકે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ હાલ ઉઠી રહી છે. ચોમાસા પહેલાં રસ્તા અને બ્રિજની સલામતીને લઈ અને તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે. જો કે મહેસાણાના આ ઓવરબ્રિજના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે સવાલ એ છે કે વરસાદી પાણીના વહેણને રોકવા અને બ્રિજની બાજુનું ધોવાણ અટકાવવા માટે કાયમી આયોજન કેમ કરવામાં આવ્યું નથી? સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લેવામાં આવે, તેનું મજબૂતીકરણ કરવામાં આવે અને ધોવાણ અટકાવવા માટે કાયમી વ્યવસ્થા પણ કરવામાં આવે. આ સાથે જ સમગ્ર મામલે હવે તકનીકી તપાસ કરવાની સાથે જ કામગીરીની ગુણવત્તા અને જવાબદારી નક્કી કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર સ્થિતિને માત્ર તાત્કાલિક માટે જ પુરાવી અને સમેટી લેશે કે કેમ, કે પછી સમગ્ર મામલાની ટેકનિકલી રીતે તપાસ કરવામાં આવશે, જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. કારણ કે સવાલ માત્ર રસ્તાના ધોવાણનો નથી, પરંતુ જાહેર નાણાંમાંથી બનેલા આ વિકાસના કામોની ગુણવત્તા અને લોકોની સુરક્ષાનો પણ છે.